ઉમરગામ તાલુકાના મરોલી ગામે એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે। ઉમરગામ તાલુકાના મરોલી ગામના ભવ્ય પ્રવેશ દ્વારનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। આ સુંદર અને આકર્ષક પ્રવેશ દ્વાર સંધ્યા ગ્રુપ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું। લોકાર્પણ સમારોહ મરોલી 4 રસ્તા સ્થિત સંધ્યા સર્કલ ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે કનુ દેસાઈ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। તેમના સહિત અન્ય આગેવાનો અને મહાનુભાવો પણ કાર્યક્રમમાં હાજર। ₹25 લાખના ખર્ચે બનેલું આ ભવ્ય પ્રવેશ દ્વાર માત્ર એક રચના નથી, પરંતુ ગામની એકતા, ગૌરવ અને વિકાસનું પ્રતીક। આ પ્રભાવશાળી પ્રવેશ દ્વારનું નિર્માણ સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને સામાજિક કાર્યકર કાંતિભાઈ કોળી દ્વારા કરવામાં આવ્યું હતું। આ ભવ્ય પ્રવેશ દ્વાર કાંતિભાઈ કોળીના જન્મદિવસની ઉજવણી માટે બનાવવામાં આવ્યો હતો અને હવે તે મરોલી ગામની ઓળખ બનશે। ગ્રામજનોએ આ પહેલની પ્રશંસા કરતા કહ્યું કે પ્રવેશ દ્વાર ગામના વિકાસ અને ગૌરવનું પ્રતીક બનશે। આ પ્રોગ્રામ નક્કી કરેલો 1 વર્ષ પહેલા થોડું કામ કરતા જરા મારે લેટ થઈ ગયું, પરંતુ થોડો પ્રયત્ન કરીને થોડી વાંધાજનક મુસીબત આવી એ બી દૂર કરીને અમે કોઈ પણ રીતે બધાનો સહકાર લઈને આજે મારી બર્થડે છે નક્કી કરેલું કે તે દિવસે આજે ચાલુ કરો, એટલે અમે બહુ મહેનત કરી પડી। શાનો પ્રોગ્રામ હતો આજનો? મારા તો આજે જે ઉદઘાટન હતું ને જેટનું તેના છે, અને મારી આજે બર્થડે જ છે। આજે પ્રવેશદ્વાર મરોલી ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ હતું અને મુખ્ય દાતા શ્રી કાંતિભાઈ, જેઓ કોળી પટેલ સમાજના પ્રમુખ છે, અને સંધ્યા ગ્રુપના ચેરમેન શ્રી અને સંધ્યાબેન અને તેમના સુપુત્ર દ્વારા અમને દાન તરીકે આ સુંદર મજાનો ભવ્ય ગેટ અમને મળ્યો છે। એ માટે હું મરોલી સમરસ ગ્રામ પંચાયત વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।